ગુજરાતની જામનગરની મેડિકલ કોલેજ તેની સાથે જ જીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। મેડિકલ કોલેજમાં ભણતી વિદ્યાર્થીની દ્વારા જીજી હોસ્પિટલના ડોક્ટર ઉપર જાતીય સતામણીને લઈને એક ફરિયાદ કરવામાં આવી છે। એટલું જ નહીં, આ વિષયને લઈને જે કોલેજના ડીન છે તેમનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર વિષય, જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દિવસે ને દિવસે દીકરીઓ સાથે છેડતીના બનાવો વધી રહ્યા છે। આની પહેલા પણ આપણે અનેક એવી વખત જોયું છે કે કોઈ પણ શિક્ષક હોય અથવા તો પછી આધેડ ઉંમરનો વ્યક્તિ હોય તે દીકરીઓની છેડતી કરતો હોય છે, દીકરીઓની સાથે અનેક એવા અડપલા કરતો હોય છે। પરંતુ હવે જામનગરની મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। ડોક્ટર દીપક રાવલની સામે જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એ પણ જે મેડિકલ જે કોલેજમાં ભણતી વિદ્યાર્થીની છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, તેમને એમ પણ આક્ષેપ કર્યો છે કે તે ફોટો પાડતા હતા અને તે બાદ તેમને અનેક એવી ટિપ્પણી કરતા હતા તેવો આક્ષેપ વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યો છે। અને ઓટીમાં જ્યારે ડોક્ટર આવે ત્યારે પણ તેમની અનેક વખત ટિપ્પણી કરતા હતા તે વિદ્યાર્થીની સાથે રહીને, એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે આ વિદ્યાર્થીની દ્વારા જ ડોક્ટર ઉપર ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે અને આ જ આક્ષેપોને લઈને હવે કોલેજના ડીનનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો ડીનને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। સંસ્થાના એનેસ્થેસિયા વિભાગ ખાતે પ્રાધ્યાપક અને વડા તેમજ સહપ્રાધ્યાપક વચ્ચે વિભાગીય આંતરિક ઘર્ષણની થોડી ફરિયાદો વોટ્સએપથી રવિવારે સાંજે મળે અને તેના સંદર્ભમાં હકીકતલક્ષી અહેવાલ માટે સંસ્થા ખાતેના 3 સિનિયર પ્રાધ્યાપકની કમિટી મૂકી દેવામાં આવેલ હતી ગઈકાલે। પરંતુ આજે સવારે જે વર્તમાનપત્રમાં વિગતો આવી છે એવી વિગતો અત્યાર સુધી સંસ્થા ખાતે જાણમાં નથી અને એની ઉપર પણ વર્તમાનપત્રની અત્યંત સંવેદનશીલ મેટરને ધ્યાને લઈ અને જે સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી કાર્યરત છે તેની આદેશ કરી દેવામાં આવ્યા છે। ફરિયાદી કોણ છે, કયા સંજોગોમાં ફરિયાદ કરવામાં આવી છે અને તે અંગેની તમામ વિગતો હવે આ મહિલા જાતીય સતામણીના સભ્યો દિવસ 2માં રજૂ કરે એવી અત્રેથી સૂચના આપવામાં આવેલ છે। ગુજરાતમાં દિવસે ને દિવસે છેડતીના બનાવો વધી રહ્યા છે, જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે। પરંતુ હવે મેડિકલ કોલેજ જે જામનગરમાં સૌથી ચર્ચિત નામ છે તેવી જીજી હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે અને જીજી હોસ્પિટલના જ ડોક્ટર વિરુદ્ધ વિદ્યાર્થીની દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે તેમના ઉપર જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી છે। જોકે હવે આને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે અને ડોક્ટર ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે પણ જોવાનું રહેશે। કારણ કે જે પ્રમાણે ડીને વાત કરી એ પ્રમાણે તેમણે કહ્યું કે અમારી પાસે હજી સુધી આવી કોઈ જ ફરિયાદ આવી નહોતી, પરંતુ તેમણે એક સમિતિની રચના પણ કરી છે જેથી કરીને આની તપાસ થઈ શકે અને જામનગરની આજે જીજી હોસ્પિટલના ડોક્ટર છે તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।